નમસ્કાર, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. વિષય હિન્દી પાઠ 4 સોચ અપની અપની લેક્ચર નંબર 1માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગત લેક્ચરમાં કાવ્ય 3 નન્હા મુન્ના રાહી આ કાવ્યનું રિવિઝન કરેલું હતું. એમાં આપણે 1-2 વાક્યમાં પ્રશ્ન જવાબ, વિકલ્પ, ખરા ખોટા, ખાલી જગ્યા વગેરે જેવા પ્રશ્નોનું રિવિઝન કરેલું હતું. હવે આજના લેક્ચરમાં આપણે પાઠ 4 જેનું નામ છે સોચ અપની અપની એટલે કે વિચારો પોતપોતાના, એ પાઠનું આપણે રિવિઝન કરીશું. પરંતુ રિવિઝન કરતાં પહેલાં હું આ પાઠનું થોડુંક વર્ણન કરીશ. હવે આપણો આ પાઠ છે એ એક ચિત્ર પાઠ છે, એટલે કે એક ચિત્ર આપેલું છે અને ચિત્ર દ્વારા જ એ પાઠની સમજૂતી મેળવવાની છે, એનું વર્ણન કરવાનું છે. હવે આ જે ચિત્ર છે એ આપણને એક કુદરતી દ્રશ્ય આપેલું છે. પ્રકૃતિ એટલે કે કુદરતના ખોળે રમતું એક સરસ મજાનું સૂર્યોદયનું દ્રશ્ય છે કે આ દ્રશ્યમાં સૂર્યોદય થઈ ચૂક્યો છે, એટલે કે વહેલી સવારનો સમય છે. હવે સવાર પડે એટલે પ્રકૃતિના તત્વોમાં જુદા જુદા ફેરફાર થવા માંડે છે. જેમ દિવસે ને દિવસે સવાર પડે બીજા દિવસે પ્રકૃતિના તત્વમાં ઘણો ફેર પડે છે, પછી એના બીજા દિવસે પાછી સવાર પડે એટલે પાછા પ્રકૃતિના તત્વોમાં ફેર પડે છે. એટલે સવાર પડતા જ પ્રકૃતિના જેટલા તત્વો છે એમાં બધામાં ફેર પડે છે, જેમ કે વનસ્પતિ, પ્રાણી, પશુ, પક્ષી, મનુષ્યો. હવે સવાર પડે એટલે જે પક્ષીઓ છે એ પોતાના માળામાંથી દાણા ચણવા, દાણાની શોધ માટે બહાર નીકળી પડે છે. હવે આપણો જે આ ચિત્રપાઠ છે એમાં 3 પર્વત આપેલા છે. પર્વતની પાસે 2 નાળિયેરીના વૃક્ષ છે. ચિત્રમાં નાળિયેરીના વૃક્ષો કેટલા આપેલા છે તો કે 2 નાળિયેરીના વૃક્ષો આવેલા છે. એ વૃક્ષોની નજીક પાસે જ એક મંદિર છે, નાનકડું એવું મંદિર છે અને મંદિર ઉપર ધજા ફરકી રહી છે. હવે મંદિરની બરાબર પાસે નજીકમાં જ 5 ઘરના ચિત્રો આપેલા છે. ઘરની સંખ્યા આપણને 5 આપેલી છે. હવે બીજો જે પર્વત છે, જમણી બાજુનો પર્વત, એ પર્વત પાસે પણ 2 થી 3 વૃક્ષો આપેલા છે. પછી સવાર પડતા જ જે ગોવાળ છે એ પોતાની ગાયોને લઈ અને ચરાવવા માટે નીકળી પડે છે. હવે મેં કીધું કે સવાર પડતા જ દરેક મનુષ્ય, પશુ, પક્ષી, વનસ્પતિ, ટૂંકમાં દરેક સજીવ છે એ પોતપોતાના વિચારોથી જાગૃત થાય છે. બધાને પોતપોતાના વિચારો હોય છે. એવી રીતે જે ગોવાળ છે એને પણ સવાર પડતા જ વિચાર આવે છે. તો એને કેવા વિચારો આવે છે તો કે એની પાસે જે ગાયો છે ચરાવવા માટે જવાનો છે, તો એને એવા વિચાર આવે છે કે હું આ ગાયોને લઈ અને કઈ દિશામાં ચરાવવા જાઉં, જંગલ તરફ જાઉં કે નદી તરફ જાઉં. કારણ કે એને એવો પણ વિચાર આવે કે કઈ દિશામાં, એટલે કે જંગલ તરફ ઘાસ વધુ મળશે કે નદી તરફ વધુ મળશે. એટલે એને પહેલો પ્રશ્ન એ જ થાય છે કે હું મારી ગાયોને લઈને ચરાવવા કઈ દિશામાં જાઉં, જંગલ તરફ જાઉં કે નદી તરફ જાઉં, આવો વિચાર આવે છે. પછી વળી પાછો એને તરત બીજો વિચાર આવે છે કે મારી ગાયને ઘાસ છે એ કઈ દિશામાં વધારે મળશે. આ વિચાર પછી પાછો એને ત્રીજો વિચાર આવે છે કે હું કદાચ ગાયોને લઈને જંગલ તરફ જાઉં કે નદી તરફ જાઉં. પછી ત્યાં જઈ અને હું બપોરે જમવા ક્યાં બેસીશ, એટલે કે બપોરનું જમવાનું કેટલા વાગે લઈશ, ક્યાં બેસીશ, આવા બધા વિચારો આવે છે. પછી વળી પાછો એવો પણ વિચાર આવે છે કે મારી ગાયોને લઈ અને હું જંગલ તરફ કે નદી તરફ જઈશ, બપોરનું ભોજન પણ લઈશ, પછી હું સાંજે પાછો ઘરે ક્યારે ફરીશ, આવા બધા એને વિચારો આવે છે. ત્યાર પછી એક ખેડૂત છે. સવાર પડતા જ ખેડૂત પોતાના ખેતરમાં કામ કરવા માટે નીકળી પડે છે. હવે જ્યારે ખેડૂત કામ કરવા માટે રસ્તા પરથી પસાર થાય છે ત્યારે રસ્તા પર એક કૂતરો ઊભો છે. હવે કૂતરો છે એ આ ખેડૂતને જોવે છે પોતાના ખેતર તરફ જતા. એટલે કૂતરાને ખબર નથી હોતી, એટલે કૂતરો વિચારે છે કે હું કઈ દિશામાં જાઉં. પછી વળી પાછી એની નજર આ ખેડૂત ઉપર પડે છે. એટલે વળી પાછો કૂતરાને એવો વિચાર આવે છે કે આ માણસ છે એ ક્યાં જતો હશે, હું કઈ દિશામાં જાઉં, શું હું આ માણસની પાછળ જાઉં. વળી પાછો એને ડર લાગે છે કે જો હું આ માણસની પાછળ જઈશ તો ક્યાંક એ મને દંડો મારી અને ભગાડશે તો નહીં ને, આવો કૂતરાને વિચાર આવે છે. પછી
ચિત્રમાં આપણને જે રસ્તો છે રસ્તાની નજીક પાસે જ એક બગીચો આપેલો છે. હવે આ બગીચામાં સરસ મજાના ફૂલો ખીલેલા છે અને એ ફૂલોની ઉપર રંગબેરંગી પતંગિયાઓ ઉડે છે. હવે બગીચાઓમાં જે બગીચો છે એમાં 3 બાળકો છે એ પતંગિયાઓની પાછળ દોડે છે પતંગિયાઓને પકડવા માટે. તો આવી રીતે આ જે આખું દ્રશ્ય છે ખૂબ જ મનોહર છે. સૌથી પહેલાં તો સવાર પડતા જ જે પક્ષીઓ છે એ પોતાના માળામાંથી ખોરાકની શોધ માટે બહાર ઉડે છે આકાશમાં. કારણ કે આપણે પણ સવાર પડીએ એટલે આપણા કામમાં વ્યસ્ત થઈ જાય અને બીજા દિવસે આપણે શું કામ કરવાનું છે આપણે આગલા દિવસે જ નક્કી કરી લીધું હોય. એટલે સવાર પડે એટલે આપણે પણ આપણા ખોરાક માટે કંઈક કામ કરવું પડે. એવી રીતે પશુ પંખીઓ છે એને પણ દાણા ચણવા માટે નીકળવું પડે. એટલે પશુ પક્ષીઓ છે સવાર પડતા જ પોતાના માળામાંથી બહાર નીકળે છે. પછી જે ગોવાળીઓ છે એ પોતાની ગાયોને લઈ અને નીકળે છે. પછી એને વિચાર આવે છે કે હું મારી ગાયોને લઈને કઈ તરફ જાઉં, જંગલ તરફ જાઉં કે નદી તરફ જાઉં, મારી ગાયોને ઘાસ ક્યાં વધારે મળશે, પછી હું બપોરે કેટલા વાગે મારું ભોજન લઈશ, પછી સાંજે હું ઘરે પાછો ક્યારે આવીશ, વહેલો આવીશ કે મોડો આવીશ. પછી ખેડૂત છે એને વિચાર આવે છે કે હવે મારે ખેતર જવાનું છે. એટલે ખેડૂત છે એ પણ પોતાના ખેતરમાં કામ કરવા માટે નીકળી પડે છે. એવી જ રીતે કૂતરું એક પ્રાણી છે તો એ પ્રાણીને પણ વિચાર આવે છે, એને એવો વિચાર આવે છે કે હું પણ કઈ દિશામાં જાઉં અને આ માણસ છે એ કઈ તરફ જતો હશે, શું આ માણસની પાછળ જાઉં કે ન જાઉં. પછી વળી પાછો એને ડર લાગે છે કે કદાચ હું આ માણસની પાછળ જાઉં તો એ મને દંડો મારી અને ભગાડશે તો મારું શું થશે. એટલે આવી રીતે જે સવાર પડે છે એટલે પ્રકૃતિના દરેક તત્વોમાં ફેરફાર થાય છે અને બધા જ સજીવોના વિચારો છે એ અલગ અલગ હોય છે. તો આવો સરસ મજાનો આપણો ચિત્રપાઠ છે. હવે આ ચિત્રપાઠનું વર્ણન મેં કરી દીધું. હવે આપણે આ ચિત્રપાઠને આધારે અમુક પ્રશ્નોનું રિવિઝન કરીશું. એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન કયો છે તો કે સહી વિકલ્પ લીખો. હવે આપણો પહેલો જ પ્રશ્ન છે વિકલ્પ. પ્રશ્ન આપેલા હશે, સામે નીચે આપણને 4 વિકલ્પ આપેલા હશે. એ 4 વિકલ્પમાંથી આપણે જે સાચો વિકલ્પ હોય તે આપણે વિકલ્પ અહીંયા લખશું. બરાબર. હવે પ્રશ્ન પહેલો છે કોણ अपने घोंसले से निकल पड़ते हैं. હવે આપણે જોયું હતું કે ચિત્રમાં આપણને આપેલું હતું કે પંખીઓ છે એ પોતાના માળામાંથી ખોરાકની શોધ માટે માળામાંથી બહાર નીકળે છે. ઘોંસલા એટલે કે માળો. એટલે પ્રશ્ન એમ પૂછ્યો છે કે કોણ પોતાના માળામાંથી બહાર નીકળે છે. હવે આપણને 4 વિકલ્પ આપેલા છે. એમાં એ છે પશુ, બી છે પક્ષી, સી જીવજંતુ અને ડી સભી. હવે આમાં શું આવશે તો કે માળામાં કોણ રહે છે તો કે પક્ષી. તો આપણે બોક્સમાં શું લખશું તો કે બી અને બીમાં સાચો જવાબ શું છે તો કે પક્ષી. કોણ अपने घोंसले से निकल पड़ते हैं તો એમાં સાચો જવાબ આવશે પક્ષી. પછી બીજો વિકલ્પ છે નારિયેળ કે ખાલી જગ્યા પેડ હે. આપણે જોયું હતું કે પર્વત હતા, 3 પર્વત અને 3 પર્વતની પાસે નાળિયેરના વૃક્ષો હતા. તો એ વૃક્ષો કેટલા હતા તો કે 2 નાળિયેરના વૃક્ષો હતા. આપણને વિકલ્પ પણ આપેલો છે એ 1, બી 2, સી 3, ડી 4. તો આપણે જોયું હતું કે નાળિયેરના વૃક્ષો કેટલા હતા તો કે 2. તો આપણને કયા ઓપ્શનમાં આપેલું છે તો કે બી. તો અહીંયા સાચો ઓપ્શન લખશું બી. ત્રીજો વિકલ્પ છે ચરવાહા કિસે લેકર ચરાને કે લીએ નિકલ પડા હે. હવે છે ગોવાળ છે એ કોને લઈને ચરાવવા માટે નીકળે છે. તો આપણે વિકલ્પ જોઈએ. એમાં પહેલું છે એ બકરિયા, બી છે ભેંસ, સી ગાય, ડી ભેડ. બકરિયા એટલે કે બકરીઓ, ભેંસ, ગાય કે ઘેટા. બરાબર. તો આપણને ખબર છે કે જે ગોવાળ હતો એની પાસે ગાયો હતી. તો એ કોને લઈને ચરાવવા નીકળે છે તો કે સી ગાય. તો બોક્સમાં આવશે સી. વિકલ્પ ચોથો જોઈએ બગીચે મેં કિતને બચ્ચે દિખાઈ દે રહે હે. જે રસ્તો હતો રસ્તાની પાસે એક નાનકડો એવો બગીચો હતો. એ બગીચામાં કેટલા બાળકો હતા પતંગિયાની પાછળ દોડતા હતા તો કે 3. આપણને 4 વિકલ્પ આપેલા છે એ 5, બી 3, સી 2 કે ડી 7. એટલે કે એમાં શું છે તો કે 5, બીમાં છે 3, સીમાં 2 અને ડીમાં 7. તો આપણને ખબર છે કે
બગીચો હતો, એમાં 3 બાળકો રમી રહ્યા હતા, એટલે વિકલ્પ શું આવશે? બી. જવાબમાં લખશું બી 3. પછીનો પ્રશ્ન જોઈએ, સહી ગલત ચિહ્ન લગાવો. આ જે વાક્યો આપેલા છે, સાચું વાક્ય હોય એની સામે સાચાની નિશાની કરવાની છે, ખોટું વાક્ય હોય એની સામે ખોટાની. પણ આ જે આપેલા છે આપણને વાક્યો, એ આપણી જે ટેવ છે, સારી ટેવ છે કે ખરાબ ટેવ છે, એના આધારે આપણે સાચું કે ખોટું કરશું. એમાં પહેલું વાક્ય છે, લોગ પેડ કાટતે રહતે હૈ, એટલે કે લોકો છે એ આડેધડ વૃક્ષો કાપી રહ્યા છે. તો શું આપણે હકીકતમાં વૃક્ષો કાપવા જોઈએ? તો ના, આ વિધાન છે, આ ટેવ, આ આદત છે, આ ખોટી છે. તો આ વિધાન કેવું આવશે? તો કે ખોટું. લોગ પેડ કાટતે રહતે હૈ, તો આ જે આદત છે ખોટી છે, આ બાબત ખોટી છે, એટલે એની સામે આવશે ખોટું. પછી બીજું છે, હમ હર સાલ પેડ પૌધે લગાતે હૈ, આપણે દર વર્ષે વૃક્ષો અથવા તો છોડ ઉગાડીએ છીએ. તો આ પ્રકૃતિ માટે સારી બાબત છે અને આપણા માટે પણ, કારણ કે આપણે જેમ વૃક્ષો ઉગાડીશું એમ વરસાદનું પ્રમાણ વધશે, પ્લસ ઓક્સિજનનું પ્રમાણ વધશે. એટલે આ વિધાન છે, આ જે બાબત છે સારી છે, તો એની સામે આવશે સાચું. ત્રીજું જોઈએ આપણે, કિસાન ખેતો મેં કુદરતી ખાદ ડાલતે હૈ. હવે કિસાન એટલે કે ખેડૂતો ખેતરમાં કુદરતી ખાતર નાખે છે. તો જો આપણે કુદરતી ખાતર નાખીએ તો આપણા પાકનું ઉત્પાદન ખૂબ જ સારું થાય અને આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. તો આ વિધાન છે કેવું છે? તો કે સાચું છે, આ બાબત છે સારી છે, તો એની સામે આવશે સાચું. પછીનું વાક્ય જોઈએ, ચોથું, लोग ट्रैफिक सिग्नल बंद होने पर भी वाहन चालू रखते हैं, એટલે કે જે અમુક લોકો હોય છે, ટ્રાફિક સિગ્નલ બંધ હોય છે, આગળ જવા માટે તમારે થોડીક વાર થોભવાનું હોય છે, તમને સંકેત આપેલો હોય છે, છતાં અમુક લોકો છે એ પોતાના વાહન ચાલુ જ રાખે છે. તો આનાથી શું થાય? તો કે પેટ્રોલ છે એનો દુરુપયોગ થાય, બગાડ થાય. તો આ જે બાબત છે ખોટી છે, પ્લસ પર્યાવરણને પણ નુકસાન થાય. તો આપણે આની સામે શું લખશું? તો કે આ વિધાન ખોટું છે, આ બાબત ખોટી છે. પછીનું વાક્ય જોઈએ, પાંચમું, कमरे से बाहर निकलते समय किसी के न होने पर लाइट और पंखे बंद करने चाहिए. હવે આપણે જ્યારે આપણા ઘરે હોઈએ ત્યારે આપણા ઘરમાં રૂમ હોય, એ રૂમમાં જો કોઈ પણ વ્યક્તિ ન હોય તો એ રૂમમાં આપણે લાઇટ અથવા તો પંખા બંધ કરવા જોઈએ. તો આપણને એમ કીધું છે કે કમરે સે બહાર નીકળતે સમય, એટલે કે આપણે રૂમની બહાર નીકળીએ ત્યારે કિસી કે ન હોને પર, એટલે કે કોઈ પણ ન હોય જો રૂમમાં, ઓર લાઇટ ઓર પંખે બંધ કરને ચાહીએ, એટલે કે જ્યારે આપણે આપણા રૂમની બહાર નીકળીએ અને જો એ રૂમમાં કોઈ વ્યક્તિ ન હોય તો આપણે આપણા લાઇટ અને પંખા બંધ કરવા જોઈએ. તો આ સારી બાબત છે, આ સાચું વિધાન છે. કારણ કે જો રૂમમાં કોઈ ન હોય અને આપણે જો લાઇટ અને પંખા ચાલુ રાખીએ તો વીજળીનો દુરુપયોગ થાય, વીજળીનો બગાડ થાય. તો એ બાબત યોગ્ય ન કહેવાય. પણ આપણને એમ કીધું છે કે આપણે જ્યારે રૂમની બહાર નીકળીએ અને ત્યારે જો કોઈ પણ વ્યક્તિ રૂમમાં ન હોય તો લાઇટ અને પંખા બંધ કરવા જોઈએ. તો આ વિધાન છે સાચું છે, તો સામે આવશે સાચું. પછીનું વાક્ય છઠ્ઠું, લોગ પાણી કા અપવ્યય કરતે હૈ. અપવ્યય એટલે કે દુરુપયોગ, લોકો પાણીનો બગાડ કરે છે, તો આપણે પાણીની બચત કરવી જોઈએ, પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. તો આ વિધાન છે કેવું થશે? તો કે ખોટું. આ બાબત છે સારી નથી, યોગ્ય નથી, એટલે અહીંયા આવશે ખોટું. પછીનું છેલ્લું વાક્ય છે લાસ્ટ, કચરા કૂડેદાન મેં હી ડાલના ચાહીએ. આપણને એમ કીધું છે કે કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ. કારણ કે જો આપણે ગમે ત્યાં કચરો ફેંકીએ તો એનાથી શું થાય? તો કે એનાથી ગંદકી થાય, અને ગંદકી થવાથી શું થાય? તો કે રોગચાળો ફેલાય, ઘણા બધા પ્રકારના રોગો ઉત્પન્ન થાય. એટલા માટે આપણે હંમેશા કચરો છે ક્યાં નાખવો જોઈએ? તો કે કચરા ટોપલીમાં. તો આ વિધાન કેવું થશે? તો કે સાચું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્નની સૂચના, પ્રશ્નો કે ઉત્તર લીખો. આપણને હવે પ્રશ્ન આપેલા છે એના આપણે જવાબ લખીશું. આની પહેલાં આપણે કયા પ્રશ્નો હતા? તો કે સાચો વિકલ્પ, જે વિકલ્પ આપેલા છે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને બોક્સમાં લખીશું. અને બીજો પ્રશ્ન કયો હતો? તો કે
જે સાચું વિધાન હોય એની સામે સાચાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની. હવે પછીનો પ્રશ્ન છે પ્રશ્નો કે ઉત્તર, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે ચિત્ર મેં કિસ સમય કા વર્ણન કિયા ગયા હે. હવે આપણને જ્યાં ચિત્રપાઠ આપેલો છે એ આખા ચિત્રમાં કયા સમયનું વર્ણન કરેલું છે, બપોરનું, સાંજનું, સવારનું, કયા સમયનું વર્ણન કરવામાં આવેલું છે? તો કે જવાબ લખશું ચિત્ર મેં કિસ સમય, એની જગ્યાએ સુબહ કે समय का वर्णन किया गया है. चित्र में सुबह के समय का वर्णन किया गया है, એટલે કે ચિત્રમાં સવારના સમયનું વર્ણન કરેલું છે. જે વહેલી સવારનો સૂર્યોદય હોય એ સૂર્યોદયના સમયનું વર્ણન કરવામાં આવેલું છે. બીજો પ્રશ્ન જોઈએ, સૂરજ નિકલને પર પક્ષી ક્યાં કર રહે હે. જ્યારે સવાર થાય, સૂર્યોદય થાય ત્યારે સવાર પડતા જ પક્ષીઓ શું કરે છે? તો જવાબ લખશું સૂરજ નિકલને પર पक्षी दाना चुगने के लिए घोंसले से बाहर निकल पड़े हैं. सूरज निकलने पर पक्षी दाना चुगने के लिए अपने घोंसले से बाहर निकल पड़े हैं. એટલે કે સવાર થતાં જ પક્ષીઓ દાણાની શોધ માટે પોતાના માળામાંથી બહાર નીકળે છે. પછીનો પ્રશ્ન ત્રીજો, ચિત્ર મેં કિસકે લંબે લંબે પેડ દિખાઈ દે રહે હે. ચિત્રમાં કયા એવા વૃક્ષો છે કે ખૂબ જ લાંબા છે? તો લાંબા વૃક્ષો કયા છે? તો કે નાળિયેર. તો જવાબ લખશું ચિત્ર મેં કિસકે, એની જગ્યાએ આવશે नारियल. नारियल के लंबे लंबे पेड़ दिखाई दे रहे हैं. चित्र में नारियल के लंबे लंबे पेड़ दिखाई दे रहे हैं, એટલે કે ચિત્રમાં નારિયેળના લાંબા લાંબા વૃક્ષો દેખાય છે. પછીનો પ્રશ્ન ચોથો, ચિત્ર મેં કિતને ઘર દિખાઈ દે રહે હે. આપણે વિકલ્પમાં પણ હતું કે ચિત્રમાં કેટલા ઘર દેખાય છે? તો કે ચિત્ર મેં 5 घर दिखाई दे रहे हैं. ચિત્રમાં 5 ઘર દેખાય છે. પછીનો પ્રશ્ન 5, सूरज निकलने पर क्या क्या होता है. હવે જ્યારે સૂર્યોદય થાય ત્યારે શું થાય સવાર પડતા જ? તો કે सूरज निकलने पर चारों ओर उजाला फैल जाता है. चारों ओर उजाला फैल जाता है और अंधेरा दूर होता है. સવાર પડતા જ ચારે દિશામાં, એટલે કે બધી જ બાજુ અજવાળું થઈ જાય છે અને જે રાતનું અંધારું હોય એ અંધારું દૂર થાય છે. એટલે કે સવાર પડતા જ અંધારું દૂર થઈ અને ચારે તરફ પ્રકાશ ફેલાય છે. પછીનો પ્રશ્ન છઠ્ઠો, ચરવાહે કે હાથ મેં ક્યાં હે. હવે જે ચરવાહ એટલે કે જે ગાયો ચરાવવાળો ગોવાળ છે એના હાથમાં શું છે? તો જવાબ આવશે ચરવાહે કે હાથ મેં
चरवाहे के हाथ में क्या एनी जग्याए लकड़ी। चरवाहे के हाथ में लकड़ी है એટલે કે જે ગોવાળ છે તેના હાથમાં એક લાકડી છે। પછીનો પ્રશ્ન 7મો, ચરવાહે કે પીછે કોણ ખડા હે। હવે જે ગોવાળ છે એની પાછળ કોણ ઊભું છે તો કે ગાયો પાસે, ગોવાળ પાસે શું હોય તો કે ગાયો હોય, એટલે જે ચરવાહા જે ગોવાળ છે એની પાછળ ગાયો ઊભી છે। તો જવાબ લખશું ચરવાહે કે પીછે કોણ એની જગ્યાએ ગાયે ગાયે ખડી હે એટલે કે ગોવાળની પાછળ ગાયો ઊભી છે। પછીનો પ્રશ્ન 8, બગીચે મેં કોણ ખેલ રહા હે। હવે જે બગીચો આપેલો છે એ બગીચામાં કોણ રમી રહ્યું છે તો આપણે જોયું તો કે બગીચો હતો એ બગીચામાં 3 બાળકો રમી રહ્યા હતા। તો જવાબ આવશે બગીચે મેં કોણ એની જગ્યાએ બચ્ચે, બગીચે મેં બચ્ચે ખેલ રહે હે। પછી પ્રશ્ન 9મો, બચ્ચે કિસકે પીછે દોડ રહે હે। હવે જે બાળકો હતા બગીચામાં રમતા હતા, રમતા રમતા એ કોની પાછળ દોડે છે તો બગીચામાં રંગબેરંગી સરસ મજાના ફૂલ હતા અને એ ફૂલની ઉપર રંગબેરંગી પતંગિયાઓ હતા। હવે બાળકો છે આ પતંગિયાઓને પકડવા માટે તેની પાછળ દોડે છે। તો આપણે જવાબ લખશું બચ્ચે કિસકે એની જગ્યાએ રંગબેરંગી तितलियों, रंगबिरंगी तितलियों के पीछे दौड़ रहे हैं। એટલે કે બાળકો છે રંગબેરંગી તિતલીઓ એટલે કે પતંગિયાઓની પાછળ દોડી રહ્યા છે। પછીનો પ્રશ્ન લાસ્ટ 10મો, ચરવાહે ક્યાં સોચતે હોંગે એટલે જે આ ગોવાળ છે ગાયો ચરાવવાવાળા એ શું વિચારતા હશે તો કે ચરવાહે સોચતા હોંગા, ચરવાહા લખશું આપણે, પ્રશ્નમાં ચરવાહે છે પણ આપણે જવાબમાં લખશું ચરવાહા। ચરવાહા સોચતા હોંગા ऐसी कौन सी जगह है जहाँ गायों को ज्यादा घास मिलेगी। वह जंगल की ओर जाए या नदी की ओर। જે ગાયો ચરાવવાળો છે એ શું વિચારતો હશે તો આપણે જવાબમાં જોયું ચરવાહા સોચતા હોંગા એટલે કે ગોવાળ છે એ વિચારતો હશે કે ऐसी कौन सी जगह है जहाँ गायों को ज़्यादा घास मिलेगी એટલે કે એવી કઈ જગ્યા હશે કે જ્યાં ગાયને વધારે ઘાસ મળશે। વહ જંગલ કી ઓર જાય યા નદી કી ઓર એટલે પછી એને પાછો એવો વિચાર આવે છે કે પોતે જંગલ તરફ જાય કે નદી તરફ। તો આપણા જે આ 1-2 વાક્યનો પ્રશ્ન હતા અહીં આપણે સમાપ્ત થાય છે। આજના લેક્ચરમાં આપણે વિકલ્પ, પછી ખરા ખોટા અને પ્રશ્ન જવાબ આ 3 પ્રશ્નોનું રિવિઝન કરેલું। તો આ સાથે જ આપણે આજનો લેક્ચર અહીં પૂરો કરીએ છીએ। લેક્ચર નંબર 1 પાઠ 4 સોચ અપની અપની રિવિઝનમાં આજનો લેક્ચર અહીં સમાપ્ત થાય છે। અસ્તુ, આભાર।